યુદ્ધ અનિવાર્ય થઈ ચૂક્યું છે. 18 દિવસના યુદ્ધના મંડાણમાં દુર્યોધન મારી મદદ લેવા આવી રહ્યો છે તેવા સમાચાર મળ્યા છે. માટે ચાલ, જ્યાં સુધી અર્જુન ન આવે ત્યાં સુધી પોઢી જાઓ, નહીં તો એ દુર્યોધન મને માગી યુદ્ધની બાજી પલટાવી નાખશે. માટે ચાલ, આરામ કરો. કામણગારો કાઢ્યો મને જોઈને સૂઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલ એના ઓશિકા આગળ ઊભો રહું અને જોવું તો ખરો ક્યાં સુધી ખોટા ખોટા ઊંઘ્યા કરે છે. વાહ પ્રભુ વાહ! 14 લોકની ચિંતામાંથી આજ નવરા પડ્યા નાથ. બહુ દિન કીધા જાગરણ, આજ નવરા દિને નિરાત. વાહ કેશવ! હે સૃષ્ટિના સર્જનહાર, આપની મીઠી નિંદ્રા જોઈ મુજ હૃદયને અતિ આનંદ થાય છે. પ્રભુની નિંદ્રામાં ખલેલ ન પહોંચે તે રીતે એના પગ પાસે જઈ બેસી જાઓ. બોલો કીર્તિધર, અહીં પધારવાનું પ્રયોજન? મારો વાલીડો અર્જુન, પેલા તો હું ક્યાંનો અહીંયા આવીને ઊભો છું, છતાં છત્રપતિના ખબર અંતર પૂછતો નથી. કોણ છત્રપતિ? પધારો પધારો. કેમ કુશળ તો છો ને? હવે એ તારી વિવેકવાણીનો ખેલ બધો જવા દે અને મારી વાત સાંભળ. પાંડવ સામે 18 દિવસના યુદ્ધમાં હું તારી મદદ લેવા માટે આવ્યો છું. તું આપે છે કે કેમ? નહીતર હું જાઉં છું બળદેવજી પાસે. છત્રપતિ, ઘણી ખુશીથી માગો. આપ મદદ માગો અને હું મદદ ન આપું એવું બને? પ્રિય સખા પાર્થ, આપ પણ કંઈક કારણોસર પધાર્યા છો નહીં? આપ તો સચરાચર છો પ્રભુ, આપથી શું અજાણ હોય. હું પણ મોટા ભાઈ દુર્યોધનની માફક 18 દિવસના યુદ્ધમાં આપની મદદ મેળવવા આવ્યો છું. તો સાંભળો છત્રપતિ દુર્યોધન અને મહારથી અર્જુન, કુરુક્ષેત્રના ધર્મ યુદ્ધમાં મેં તો હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે. ગમે તે પક્ષે જાઓ પણ લડીશ નહીં. એક તરફ હું એકલો હથિયાર વિનાનો અને બીજી બાજુ મારું લાખો ગોપનું સૈન્ય જે હથિયારથી સજ્જ. બોલો પાર્થ, એમાં આપને શું પસંદ છે? કૃષ્ણ, અર્જુન, પેલા તો હું તારી પાસે આવ્યો છું, તો પેલા મદદ મને મળવી જોઈએ. તો તમે માગો છત્રપતિ. એક બાજુ હું એકલો હથિયાર વિનાનો અને બીજી બાજુ મારું લાખો ગોપનું સૈન્ય જે હથિયારથી સજ્જ છે. બોલો છત્રપતિ, એમાં આપને શું પસંદ છે? એક તરફ હું એકલો હથિયાર નહીં મુજહદ, બીજી બાજુ મારું લાખો ગોપનું સૈન્ય જે હથિયારથી સજ્જ. આ કાળિયો કહે છે કે એક બાજુ હું એકલો હથિયાર વિનાનો અને બીજી બાજુ હથિયારથી સજ્જ લાખો ગોપનું સૈન્ય. આ હથિયાર વિનાનો કાળિયો યુદ્ધ ના કરે તો મારે શું કામનો? તો ચાલ, હું એના લાખો ગોપનું સૈન્ય જ પસંદ કરી લઉં. કૃષ્ણ, મને તારા લાખો ગોપનું સૈન્ય જોઈ છે, કારણ કે તોપ ભાલા તીર બરસી હાથમાં હથિયાર હો. લાખો ગોપનું સૈન્ય
પછી પાંડવોના સા હાલ હો. છત્રપતિ, લાખો ગોપનું સૈન્ય આજથી તમારું. આખરે મદદ કરવી એ પણ અમારી ફરજ છે ને. લાખો ગોપનું સૈન્ય. લાખો ગોપનું સૈન્ય. ગોપનું સૈન્ય. ધનંજય, આપની શું ઈચ્છા છે? મળી ગયું પ્રભુ. જે ઈચ્છા હતી તે જ મળી ગયું. આપ તો સર્વ સગળું જાણો છો. અમારા પક્ષમાં વહેલાસર પધારજો. પાર્થ, તારા જેવા સખા મને બહુ વાલા લાગે છે. ચલો પાર્થ, જવાની તૈયારી કરી આપણે. લાખો ગોપનું સૈન્ય. મામા, લાખો ગોપનું સૈન્ય આપણા પક્ષમાં આવ્યું છે. તો આજનો આનંદનો દિવસ છે. તો આજના આનંદ માટે નૃત્યાંગના બોલાવો. અરે સૈનિકો, નૃત્યાંગનાને બોલાવો. હાજર છે મહારાજ.
આપણા પક્ષમાં આવ્યું છે, માટે યુદ્ધની તૈયારી કરી. આલોકના સાગર મહી કોઈના થી તરસો નહીં. દુનિયા તણા આ દોરંગના તમે ધોખા કદી ધરશો નહીં. એક ભવમાં ત્રણ ભવ થયા, શું હતું ને શું થઈ ગયું. આ લોકની કીધી સફર હવે પરલોક જવું રહ્યું. માનવી જીવનના ત્રણ પાસા, બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાળપણમાં મા ગંગાએ લાડ કોડથી ઉછેર્યો. ગુરુવર્ય પરશુરામે વિદ્યા જ્ઞાન આપ્યું. અને યુવાવસ્થાની અંદર પિતાજીના સંતોષ ખાતર આજીવન બ્રહ્મચર્યની ભીષણ પ્રતિજ્ઞા લીધી. માતા મત્સ્ય ગંધાથી ઉત્પન્ન થયેલ વિચિત્રને રાજગાદી સોંપી અને એ પરલોક ગયો. આખરે ભગવાન વ્યાસથી ઉત્પન્ન થયેલ પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર થયા. આ બધુંય તો સુખરૂપ રહ્યું, પણ હવે વૃદ્ધાવસ્થાની અંદર આ ચંદ્રવંશનો વિનાશ જોવાનો બાકી રહ્યો છે. અધર્મી દુર્યોધનની અનીતિ સામે આ પાંડવોનો વિજય જોવાનો બાકી રહ્યો છે. તો સંસારનું શૂન્ય જીવનને ધારણ કરવું નથી ગમતું મારા નાથ. મૃત્યુ મારે આધીન છે, તો સ્વેચ્છાએ મરવું એ શું આત્મહત્યા કહેવાય? વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે. જીર્ણ થયેલ વસ્ત્રને તજીને નવું વસ્ત્ર પરિધાન કરવું એ મૃત્યુનું રૂપ છે. મૃત્યુ એ તો પરમ શાંતિમાં પ્રવેશવાનું પવિત્ર દ્વાર છે. મૃત્યુ એ છે જીવન, મૃત્યુ સાચું મોત છે. અંધકાર છે જીવન અને મૃત્યુ સાચી જ્યોત છે. મહાકાળ મારે આધીન છે, તો ચાલ મહાકાળને બોલાવું. મહાકાળ હાજર થાઓ. મહાકાળ ભીષ્મ હવે પોતાની જીવન પાંખ સકેલી લેવા માંગે છે. મહાકાળ, જ્યાં પાપ નથી, પુણ્ય નથી, જ્યાં સુખ નથી, જ્યાં દુઃખ નથી, જ્યાં જન્મ નથી કે મરણ નથી, એવા દિવ્ય દેશમાં જવા માંગુ છું. મહાકાળ, તો ચાલો દેવ, સ્વર્ગનું વિમાન તૈયાર છે. નહીં 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 મહાકાળ, આ ભીષ્મને હજુ આપે ઓળખ્યો નહીં.
મહાકાળ, જેને સંસારનો મોહ છોડ્યો એને સ્વર્ગનો મોહ છોડતા આવડે છે. મહાકાળ, ભીષ્મની એવી ઈચ્છા છે કે હાજર રહે પરમાત્મા, મરણ વેરાય આસ છે. હું પ્રભુનો ભક્ત છું અને એ તો ભક્તોનો પણ દાસ છે. તો આજ્ઞા ફરમાવો દેવ. મહાકાળ, આપ કુરુક્ષેત્રના ધર્મયુદ્ધમાં હાજર રહેજો. મહાભારતના યુદ્ધના મંડાણો શરૂ થઈ રહ્યા છે. દુર્યોધન એ અનીતિમાં આનંદ માને છે. મહાકાળ, અને હું અનીતિમાં વિનાશને જોઉં છું. અનીતિ એ પાપ છે, નીતિ સાચી નામના. જળ ઉપર પથ્થર તૈરા, નીતિ થકી શ્રી રામના. ભલે દેવ જેવી આજ્ઞા. લાખો ગોપનું સૈન્ય. તાતસીને દુર્યોધનના પ્રણામ. આવો દુર્યોધન, દ્વારકાના નવીન સમાચાર કહે. પિતામહ, યુદ્ધની આજ્ઞા આપો. કૃષ્ણની મદદ માંગવા જતા કૃષ્ણએ તો લાખો ગોપનું સૈન્ય આપણી મદદે આપ્યું. અને શ્રી કૃષ્ણ એ કોના પક્ષે ગયા? પાંડવોના પક્ષમાં. કારણ કે કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં હાથમાં હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે. જેથી મેં એ હથિયાર વિનાના કૃષ્ણને બદલે હથિયારથી સજ્જ લાખો ગોપનું સૈન્ય પસંદ કર્યું. દુર્યોધન, ભૂલ્યો ભૂલ્યો ભૂલ્યો, મૂર્ખ તું ભૂલ્યો. લાખો પથરાને પસંદ કરી અને કૃષ્ણ રૂપી અમૂલ્ય હીરો ગુમાવ્યો છે. મૂર્ખ. પણ ખેર, હવે જે થવાનું હતું તે થઈ ગયું. પાછળ નકામો શોક છે. આ દોષ એ તારો નથી, આ તારા કર્મનો દોષ છે. અરે એ હથિયાર વિનાનો કાળિયો આ કૌરવોને કેવી રીતે જીત છે. અરે આ હીરનો એ બાણ શું આ ભોપાળથી ઊંચો છે. અરે એ કૃષ્ણની શક્તિ બધી આ કૌરવો આગળ તુચ્છ છે. અરે મૂર્ખ, તને કૃષ્ણના મહિમાની શું ખબર હોય? એનો મહિમા કેવો છે સાંભળ. ભરી સભામાં પુરેલ દ્રૌપદીના જેને ચીર છે, લાખા ગ્રહથી પાંડવોને ઉગારનારે વીર છે. હથિયારનું શું કામ? એ કાળ કેરું રૂપ છે. તું ભારતનો ભૂપ તો એમ આખા જગતનો ભૂપ. પિતામહ, શત્રુના વખાણ કરી આપ આ ધોળા કેસને ના લજાવો. મૂર્ખ, આ ભીષ્મનો ઇતિહાસ તો જો. એમાં ક્યાંય કલંકનો કાળો ડાઘ નથી. ઉજડા કરી
કરીને કામ કેસ માથે ધોળા કર્યા, પરંતુ સાફ આજ દેખાય છે કે કર્મો કાળા તે કર્યા. બસ હટકો દાદા. વૃદ્ધાવસ્થાની નિર્બળતાનો રોષ આ દુર્યોધન પર ના ઉતારો. ગાત્ર જોઈ કંપતા શું સર્વ શક્તિ નાસી ગઈ કે પછી વૃદ્ધ દેખી દેહને વીરતા નાસી ગઈ. મૂર્ખ, આ ભીષ્મની વીરતા જ્યારે ચાલી જશે ત્યારે ભીષ્મ એવું નામ દુનિયા પર નહીં રહે. પરંતુ છોકરા, તારું અન્ન ખાઈને મારી પવિત્ર બુદ્ધિ બદલાઈ રહી છે. જા છોકરા, એ કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં હાથમાં હથિયાર ધારણ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તો આ ભીષ્મની ભીષણ પ્રતિજ્ઞા છે કે જા મેં કૃષ્ણ को चक्र ना धराओ तो मैं गंगा पुत्र भीष्म ना कहवा, भीष्म ना कहवा, भीष्म ना कहवा. કૃષ્ણએ તજિયા હથિયાર તો હું ધરાવીશ હથિયારને. હારેલો હું તો પડ્યો, પણ હવે ધ્રુજાવીશ કીર્તારને. દુનિયા કહે છે કે પ્રતિજ્ઞા પાલક સદાય ભગવાન કૃષ્ણ છે, તો એ પ્રતિજ્ઞા તોડાવનાર એક જ જન્મેલ ભીષ્મ છે, ભીષ્મ છે, ભીષ્મ છે. સારું દાદા, હવે હું જોઉં છું આ યુદ્ધમાં કોની જીત છે. श्री महाभारत कथा, महाभारत कथा. પ્રભુ, આપ સારથી, હું મહારથી. મારે યુદ્ધ નથી કરવું. યુદ્ધ નથી કરવું? શા માટે ભાઈ? સગપણ આડાયાવે મારા મનડા રે મુંજાવે. યુદ્ધમાં સગપણ આડાયા. કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી મધ્યમ રથ લાવે, મધ્યમ રથ કોને મારું ને ક્યાં તીર ચલાવું, કોને મારું ક્યાં તીર ચલાવું. મારી સમજણમાં ન આવે, યુદ્ધમાં સગપણ આડાવે. મારા મનને રે મુંજાવે. હે પ્રભુ, આ શું થવા જઈ રહ્યું છે કઈ સમજી નથી શકાતું. પ્રભુ,
હે પાર્થ, જે થવાનું હશે તે જ થશે. તું તો માત્ર નિમિત્ત છે. માટે હે પાર્થ, યુદ્ધ માટે તૈયાર થા. શોક ન કર. અહીંયા કોઈનું નથી પાર્થ. કોઈ કોઈનું કોઈ સગું નથી. કૃષ્ણ પ્રભુ સમજાવે સમજાવે. કૃષ્ણ પ્રભુ સમજાવે. આવી કાયરતા ક્યાંથી લાવું. આવી કાયરતા ક્યાંથી લાવું. મારી કીર્તિને કલંક લગાવે. યુદ્ધમાં સગપણ આડા આવે. મારા મનને રે મૂંઝાવે. હે મારા મનને રે. જુઓ જુઓ પ્રભુ, નજર તો કરો. દાદા, ભાઈ, મિત્ર, ગુરુ, સ્નેહી અને કુટુંબીજનો, આમાં હું કોની સાથે યુદ્ધ કરું? હે પાર્થ, જેને કોઈ છેદી શક્યું નથી, જેને કોઈ મારી શક્યું નથી, તે આત્મા તો અજર અમર છે. હે ધનંજય, આ તો દેહનું બંધન છે. માટે ઉઠ, ઊભો થા અને તારું કર્તવ્ય બજાવ અને યુદ્ધ કર. પરંતુ કોની સાથે પ્રભુ? મહાત્મા ભીષ્મ સાથે. નહીં જનાર્દન, નહીં. આ ધર્મ યુદ્ધ નહીં, પરંતુ અધર્મ યુદ્ધ છે. પિતામાના રુધિરથી ખરડાયેલે હસ્તિનાપુરનું સિંહાસન મારે નથી જોઈતું પ્રભુ. હું તાત શ્રી સાથે યુદ્ધ નહીં કરું. કારણ આપના કારણનો ખુલાસો એ જ પ્રભુ કે કૌરવ અને પાંડવો સૌ ભીષ્મ કેરા બાળ છે. અમે એના સંતાનો, એ વંશના પ્રતિપાળ છે. દૂધ પાયા અમોને, અરે દૂધ પાયા અમોને શું એના જ પીવા રક્ત છે? સા કામના એ સંતાનો પ્રભુ જે પિતા મા પ્રત્યે સખ્ત છે. વાહ વાહ, શબ્દ તો ધનંજય નામને શોભા તેવા છે. પાર્થ, ગીતા વાક્યો સાંભળ્યા છતાં હજુ જ્ઞાન બાકી છે. અરે જે થવાનું હશે તે જ થશે. તું તો માત્ર નિમિત્ત છે. હે ધનંજય, જ્યાં ધન ત્યાં કૃષ્ણ, જ્યાં કૃષ્ણ ત્યાં જીત છે. પ્રભુ, જીત થાય કે પરાજય, પરંતુ વંશ હત્યા તો અર્જુનથી નહીં જ થાય પ્રભુ. તો એ કામ દ્રુપદ પુત્ર શિખંડી કરશે. જન્મ લીધો મુજે વેર વારવા માટે, મારી મર્દતા જગતમાં બતાવવા માટે, જીવન આખું ગુજાર્યું અંત આણવા માટે, મારી ભીષ્મને પ્રતિજ્ઞા પાળવા માટે. બસ શિખંડી. મહારાજ, આજના યુદ્ધમાં પ્રતિજ્ઞા લીધી છે. પ્રતિજ્ઞા? શાની પ્રતિજ્ઞા? યુદ્ધમાં શ્રી કૃષ્ણને હથિયાર ઉપાડવાની. અરે તો અર્જુનનો ગાંડેવ કોઈ ચૂડિયા પહેરનાર સ્ત્રીઓના હાથમાં નથી. કૃષ્ણની પ્રતિજ્ઞા તોડવી એ હજારો ભીષ્મની તાકાત નથી. ભીષ્મની તાકાત નથી. હા હા પાર્થ, ભીષ્મમાં તાકાત હોય કે ન હોય, પરંતુ શું ભીષ્મ મારો ભક્ત નથી? છે પ્રભુ. તો ભક્ત કરે પ્રતિજ્ઞા અને હું ભંગ થવા દઉં તો એ લાંછન ભીષ્મને નહીં પરંતુ મને છે. અરે ભક્ત કેરું રૂપ છું હું. મારા છે આત્મા, પરમાત્મા હું નથી. મારા ભક્તો છે પરમાત્મા. શાબાશ. ધનંજય, મહાવીર ભીષ્મનો જયનાથ સંભળાય છે. શિખંડી, તમો જાઓ. ધનંજય,
ગાંડીવને સજ્જ કરો. અરે સજ્જ છે પ્રભુ, ગાંડીવ સજ્જ છે. સારથી રૂપે ઉભેલા જ્યાં ત્રિલોકનાથ છે ત્યાં મારે સી દરકાર છે. મારી બાજુ આપનો હાથ છે. જો સૃષ્ટિના ગૌર વંશ માનવ્યો અને સ્વર્ગના દેવતાઓ આ ભીષ્મની ભીષણતા જુઓ. કોણ? યોગેશ્વર શ્રી કૃષ્ણ. ખુશ રહો બેટા, ખુશ રહો. બ્રહ્માંડ ભલે જુએ આજ શક્તિ બ્રહ્મચારીની, ભગવાન ભલે જુએ આજ શક્તિ બ્રહ્મચારીની. દાદા, આહિર જાતમાં ઉછરેલ કૃષ્ણ આ સન્માનને યોગ્ય નથી. અપમાની આપી સબળ કાળા કામ કરતો કૃષ્ણ છે. કાળા કામ કરી પોતે નામ ધરતો કૃષ્ણ છે. અરે દુષ્ટ, તને કૃષ્ણના મહિમાની પહેચાન ક્યાંથી હોય? અંતે તો સામે જગતમાં ઢાલ એ કૃષ્ણ છે. કુટિલ કૌરવ તણો કાળ તે ભગવાન કૃષ્ણ છે. ગીતા વાક્ય ધર્મનો પ્રતિપાડ તે કૃષ્ણ છે. અને રથ આંકનાર ભક્તનો રખેવાડ તે યુદ્ધનું આ સ્થાન છે. ધર્માસને રાખો નહીં, રાખો રાજ્યમાં શત્રુતા, સ્નેહને રાખો નહીં. દુર્યોધન, સ્નેહ તો હૃદયમાં છે પુત્ર, શત્રુતા તો બહારની જ છે. કૃષ્ણચંદ્ર યોગેશ્વર, ભીષ્મનો અવિવેક ક્ષમા કરજો પ્રભુ. આજ મેં પ્રતિજ્ઞા લીધી છે કે આજના યુદ્ધમાં હું આપને હથિયાર ધારણ કરાવીશ. ક્યાં છે અર્જુન? સામે આવ અને ઉઠાવ તારું ગાંડી. પિતામહ, આપની સામે ગાંડી ઉપાડતા અર્જુન શરમાય છે. બસ બેટા, બાળકોના વડીલો પ્રત્યે માન હો તો આવા હો. સૌ ઘેર પિતૃભાવી સંતાન હો તો આવા હો. પિતામહ, શત્રુના વખાણ બંધ કરો અને પ્રતિજ્ઞા યાદ કરો. આવો આવો આવો, આ ભીષ્મની ભીષણ શક્તિઓ આજ આ ભીષ્મની કમાન પર આવો. હાક એવી ગજાઓ, હાક એવી ગજાઓ કે ગુફાઓ સર્વે ગાજી ઉઠે. શક્તિ એવી બતાવ કે જંગલોના સિંહો નાસી છૂટે. ભગવાન ભલે રાજી હો કે રૂઠે, પણ આજ સંગ્રામ એવો ખેલું કે ભીષ્મની શક્તિ ગાજી ઉઠે. ક્યાં છે અર્જુન? સામે આવ અને થઈ જાઓ.
મારા નાથ, આજ ભીષ્મની પ્રતિજ્ઞા એ પૂરી થઈ. હવે ભીષ્મને જીતનો કોઈ શોખ નથી. હવે ભલે આજે પાંડવોની રણભેરી વાગે. કાલના ધર્મ યુદ્ધમાં પિતામહ ભીષ્મએ અર્જુનને હાથમાં હથિયાર ઉપડાવ્યા, પણ આજે આ ભીમસેન પિતામહ સાથે યુદ્ધ કરી પાંડવોને વિજય બનાવશે. તમારા જેવા હજારો ભીમસેનની શક્તિ એ ભીષ્મમાં ભરી છે. તમે શું હરાવશો એને? પિતાશ્રી, એ ભીષ્મમાં ભલે ને હજારો ભીમસેનની શક્તિ હોય, પણ અમે સૌ કાકા ભીમસેનના પક્ષમાં રહેશું. કેમ ભાઈ ગટુરગાસ? અરે દાદાની ખબર એવી લેશું, અરે દાદાની ખબર એવી લેશું. કરશું પ્રહારો પહાડોના, અરે કરશું પ્રહારો પહાડોના, ભાંગીને કરશું ભૂકો. અરે દાદાની ખબર એવી લેશું કે ધ્રુજી ઉઠશે બુઢો. અરે તમે શું ધ્રુજાવશો એને? એ ધ્રુજાવનાર વીર છે. અને જો એમ જ હોય તો આજના યુદ્ધમાં હું ભાગ નહીં લઉં. બતાવો તમારી શક્તિનો પ્રભાવ. પ્રભાવ પાડું પ્રપંચનો કાકા, પ્રભાવ પાડું પ્રપંચનો. હા પાડો, બધા જ કૌરવોને મોઢું ફાડી ગળી જાઓ. મેઘવર્ણા, યુદ્ધ માટે તૈયાર રહો. પિતામહ ભીષ્મનો જયનાદ સંભળાય છે. કાલના યુદ્ધમાં ભગવાન યોગેશ્વર કૃષ્ણએ હાથમાં હથિયારો ઉપાડી અને પ્રતિજ્ઞા પૂરી કરી. ભીષ્મના જીવનમાં મહત્વની તકતીનો ઉમેરો થયો. મારું કાર્ય એ પૂરું થયું. હવે આ ભીષ્મને કોઈ જીતનો મોહ નથી. હવે પછીના યુદ્ધના સુરવીર શોખીનો આવો, આ ભીષ્મની સામે આવો. ભીષ્મની સામે. પ્રણામ દાદા. દાદા, મારું પણ પાય લાગુ સ્વીકારજો અને મારી સાથે યુદ્ધ કરવા તૈયાર રહેજો. જુઓ આજ તાકાત ભીમની રંગરણું સદા, ભાંગીને ભૂકો કરું પડશે એક ગદા, પડશે એક ગદા. શાબાશ ભીમસેન, એમ છે તો થઈ જાય હોશિયાર, થઈ જાય હોશિયાર, થઈ જાય અરે ઓ ભીમસેન, ઉઠાવ તારી ગદા અને કર પ્રહાર. તારે ભીષ્મને ભાંગવો નથી, ભાંગવો નથી.
મારી સામે આવો. અરે નથી આ ભીમ, અરે નથી આ ભીમ, રણ સુરો રણ રાજ છે, પ્રહારથી પાડું પાછા, જાણજો તમારો કાળ છે, કાળ છે. વાહ, શાબાશ સુરા સંતાન. થઈ જાઓ હોશિયાર, થઈ જાઓ. દાદા જુઓ આ માયાવી શક્તિનો પ્રભાવ. આવો આવો દાદા, મારી સામે આવો. દાદા મારી સામે આવો. સૌ રણસુરાઓ હારી હારી ને ગયા. ઓ એ છોકરા, તું અહીંયા શા માટે ઊભો છે? યુદ્ધ કરવા. એમ છે. કોની સાથે? આપની સાથે દાદા, પણ યુદ્ધ કરતા પહેલા હું વિચાર કરું છું, આપને મોઢું ફાડી ગળી જાવ કે પછી ઉપાડી દરિયામાં ફેંકી દઉં. તો થઈ જા હોશિયાર અને યુદ્ધ કર. હોશિયાર, હોશિયાર. આવો દાદા, આજ અર્જુનની શક્તિનો પ્રભાવ જુઓ. ભલા રંગાય પિતૃ રુધિર થયા હાથ, શક્તિ એવી બતાવું બને સર્વ ઉલ્કાપાત. શાબાશ સુરા, શાબાશ બેટા અર્જુન, શાબાશ વીર. થઈ જા હોશિયાર હોશિયાર. અને ભીષ્મની સામે
તારા સ્ત્રી વેરનો બદલો. એ ભીષ્મ મારા સ્ત્રી વેરનો બદલો. આખર થવાનું હતું તે જ થયું. પાછળ નકામો રોગ. થજો પાંડવોનો જય. જેને જેને સહાય સર્વલોક છે. ભગવાન કૃષ્ણ આપના દર્શનની અભિલાષા છે પ્રભુ. વાહ મારા નાથ, વાહ પ્રભુ, વાહ. બેટા દુર્યોધન, આંસુ ના વરસાવ, ભાવિ નિમિત્ત સૌ બન્યા કરે છે દુર્યોધન. અહીં આંસુ ના વરસાવ, બધા શાંત રહો અને આ ભીષ્મને હવે જવાની રજા આપો. જય પિતામહ. ક્યાં જાઓ છો પિતામહ? સંતાનોને નિરાધાર કરી ક્યાં જાઓ છો? જુઓ જુઓ આ કૌરવો ને પાંડવોને. કુરુવંશ કેરી વડલાની ડાળ આજ તૂટી ગઈ. ઘર થયું ખંડ હૈ, દીવાર આજ તૂટી ગઈ. સિર છત્રની છાયા હાલ આજ તૂટી ગઈ. કૌરવ પાંડવ કેરી ઢાળ આજ તૂટી ગઈ. કૌરવ પાંડવ કેરી ઢાળ આજ તૂટી ગઈ. નહીં બેટા અર્જુન, શોક વ્યર્થ છે બેટા, શોક ન કર. ભૂલીશ નહીં હું પિતામહ આપની યાદ, વિસરું નહીં હું પિતામહ આપના ઉપદેશને. નહીં બેટા અર્જુન, શોક ન કર. આ તો બધુંય ભાવિ નિમિત્ત બન્યા કરે છે. જે જન્મે છે એને જરૂર પડે છે દીકરા. એ વંશ કેરા વડીલ ને, એ વંશ કેરા વીર ને, એ વંશ કેરા વડીલ ને, એ વંશ કેરા વીર ને. આ વીરતાથી વિમુખ હું કદી નહીં થઉં. સુધાર્યું તું શું થઈ ગયું? કાયમ તું બોલ કરે.
બેટા અર્જુન, આ જગતમાં ઉજળા કરીને કર્મો આપ સર્વે સંતાનોને ઉજળા કરીને જાઉં છું બેટા. બેટા એ ધર્મ કેરા ધીરને એ આજ્ઞાર્થી પુરુષને આ ધર્મ કેરા ધીરને એ આજ્ઞાર્થી પુરુષને આજ્ઞાના આદરને હું કદી નહીં ભૂલું. આજ્ઞાના આદરને હું કદી નહીં ભૂલું. બેટા અર્જુન, આંસુ ના વરસાવો, મને જવાની રજા આપો. બેટા દુર્યોધન, બેટા આ દેહ બાણોથી વિંધાયેલ છે. બેટા દુર્યોધન, મસ્તક એ બાણોથી લટકે છે, તો આધાર મૂક. ઉભા રહો, ઉભા રહો. જીવન પ્રયત મેં પૃથ્વી પર શયન કર્યું દુર્યોધન. હવે મૃત્યુ સમયે આ મખમલના તકિયાથી દેહને અભડાવો નહીં. બેટા અર્જુન, આજ્ઞા આપો પિતામહ. બેટા વીરની શક્તિ એ તો વીર પુરુષ જ પીસાણી શકે. બેટા એક તરફ આંખમાં આંસુ, બીજી તરફ પિતામહની આજ્ઞાનું પાલન. પિતામહ, અર્જુનની સેવાનો સ્વીકાર કરો. શાબાશ બેટા અર્જુન, શાબાશ. બેટા દુર્યોધન, તરસથી ગળું શોષાય છે તો થોડું પાણી. મૂર્ખ, સાથરે સૂતેલા ભીષ્મને આવું અપવિત્ર પાણી પાવું છે નહીં. બેટા અર્જુન, અંત સમયે મને માં ગંગા યાદ આવે છે. બેટા એ માં ગંગાનો પ્રભાવ, એનો મહિમા કેવો છે. બેટા એક પણ કટકો હાડરો જો ગંગાજીમાં જાય તો એની એકોતેર પેઢીમાં કોઈ દી ભૂત ન હરજે. ભાગીરથી એનો પ્રતાપ કેવો છે. બેટા અંત સમયે ભીષ્મના મોઢામાં ગંગા જળનું એક ટીપું પડશે તો મારો ઉદ્ધાર થઈ જશે. બેટા અર્જુન, ગંગા જળ
शाबाश बेटा शाबाश। खोजत खोजत मैं कहाँ खो गया, जिसको खोज रहा था मैं वो तो मैं हो गया। बेटा दुर्योधन अर्जुन सुखी रहो, आप सब संतानों सुखी रहो। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात्। ओम शांति शांति शांति। श्री महाभारत कथा। ગુરુજી આપ આ યુદ્ધમાં વિજય બનો તેમાં જરાય ખોટું નથી। આ યુદ્ધના મેદાનમાં નાનું અગર કોઈ મોટું નથી। કરો યુદ્ધ પાંડવ સામે, ધરોના સ્નેહ દિલમાં થશે કૌરવોનો જયનાદ, મરશે પાંડવ પલમાં। છત્રપતિ તે તારા સ્વાર્થના ખેલમાં અંત બનાવી ખેલનું પુતળું બનાવ્યું છે। ભૂલી ગયો હું ભાન આ સ્વાર્થની દુનિયા બધી, કાળા કૃત્ય કરવા ડૂબી ગયો દુનિયા બધી, અટવાઈ ગયો અંત બની તે ખાયના દુનિયા બધી, પજ મૂર્જ વચનને કાજ લડીશું કૌરવ થકી। લડો લડો ખૂબ લડો, પથ્થર જેવા પાંડવોના રાય રાય જેવડા ટુકડા થાય ત્યાં સુધી બાણોના પ્રહાર કરો, અને પછી તેના દેહને જીવન તણો શબ્દ જુદો થઈ જતા। પછી એ પાંડવ આત્મા કદીએ દેખાય ના, સુખ ચૈન થી વિતાવશું બાકી રહેલી જિંદગી। આપ બનો રાજગુરુ, એમાં કાંઈ ખોટું નથી। અરે મૂર્ખ, ગુરુ પદની લાલચ ચાપી આ દ્રોણને શા માટે ઉશ્કેરે છે? દેવત દયાને પી ગયું, દુઃખ દિનના રહી ગઈ, ભીષ્મની મીઠી સુવાસની ઓથ પણ જતી રહી। હવે તો બાકી રહ્યું છે એટલું, વચન આ પૂરું કરું। અરે લડું સંગ્રામ મેદાનમાં, પાંડવ હાથે હું મરું। ચાહે તે કરો તમે, તેની મને પરવા નથી, પણ સમય ચાલ્યો જાય છે તેનો મને ગમ નથી। ગુરુજી સામેથી પાંડવોની રણ ભેગી રાખી છે, યુદ્ધ માટે તૈયાર રહો। બળી રહ્યો છું પ્રભુ, મહાત્મા કેરા મૃત્યુથી, એ પિતામહની યાદને હું ભૂલી શકું તેમ નથી। હે વાત, અહીં શોખ વ્યર્થ છે, સામે જુઓ, ગુરુવર્ય દ્રોણ હથિયારથી સજ્જ છે। કોણ? ગુરુવર્ય દ્રોણ, પ્રણામ। જય પામો બેઠા, ઉઠ હિંમત ના હાર, ગુરુએ શીખવેલ વિદ્યાની આજ શક્તિ બતાવ। નથી આ રણજંગ સાચો મુજ હૃદયનો, નથી હિત જોઈ શકાતું આ પાપી ધંધામાં। અરે અર્જુન, ના મળતા એને ના બતાવ, ગુરુએ શીખવેલ વિદ્યાને લાંછન ના લગાડ। આવ આવ સામે આવ, ગુરુની વિદ્યાનો પ્રભાવ આ દુનિયાને બતાવ। અરે નથી કોઈ તાત માત કે ગુરુ સંસારના નિસાર છે, અરે બતાવ મરદાય મેદાનમાં છે ખનાબ છે। તો જુઓ અર્જુનની શક્તિનો પ્રભાવ। અરે જગત ભલે જુએ, આખું જગત ભલે જુએ આજ ગુરુ શિષ્યનું, બળ ભલે મપાય આજ ગુરુ શિષ્યનું। હોશિયાર है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की
પાતાળમાં બ્રાહ્મણોને રાક્ષસ કરે હેરાન. તું વારે વેલો આવ વીર અર્જુન બાણાવાળી. હે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ અર્જુન, અહીં તું તારા સ્વાર્થ માટે યુદ્ધની રણ ભેરી વગાડી રહ્યો છે. પાતાળમાં બ્રાહ્મણોનો દુશ્મન તાડુકી રાક્ષસ અમને હેરાન કરી રહ્યો છે. તો તું જલ્દી પાતાળમાં આવીને અમને બચાવ. ગુરુજી, પાતાળમાંથી સંભળાયેલે બ્રાહ્મણોનો અવાજ મુજ હૃદયને વલોવી રહ્યો છે. માટે આ ધર્મ યુદ્ધ અહીં બંધ કરી મને પાતાળ જવા રજા આપો. સાથે સાથે વચન આપો કે જ્યાં સુધી હું પાતાળથી પરત નહીં ફરું ત્યાં સુધી આપ યુદ્ધ નહીં કરો. જા અર્જુન, પાતાળના એ રાક્ષસને મારીને બ્રાહ્મણને ભયમુક્ત કર. હું વચન આપું છું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી યુદ્ધ નહીં કરું. ચાલો પ્રભુ, બ્રાહ્મણોના દુઃખને દૂર કરવા જલ્દી ચાલો. ચાલો ભાગ. બ્રાહ્મણોની રક્ષા કરવી એ તો ક્ષત્રિયોનો ધર્મ છે. ચાલો. મારો ભણેજ અભિમન્યુના અત્યારે 16 વર્ષ પૂરા થવા આવ્યા છે. જો તેમના 16 વર્ષ પૂરા થઈ જશે તો તે આ 14 બ્રહ્માંડનો રાજા બનશે. માટે ચાલ તેમનું મૃત્યુ કરો.